સંપૂર્ણ ભગવાનના માણસ. એમના બાપુજીએ લાભ લીધો. એમના બાપુજી પ્રિન્સિપાલ હતા અને એ પણ સંપૂર્ણ ભગવાનના માણસને લાભ લીધો. એમણે પણ ખૂબ હમણાં આગલા 35 દિવસના કેમ્પમાં એમણે સંપૂર્ણ લાભ લીધો. અહીંયા આમ ઘરે બસ નથી કહી શકો. આમ ઘરમાં જ ક્યાંય રહીને કોઈ દિવસ, પણ અહીંયા 35 દિવસ રહ્યા હતા અખંડ. એના ભાઈ ને બધા, એના ચિરંજીવ બધા આવ્યા હતા. ડૉક્ટર છે ચિરંજીવ. ત્યાં તો ક્યાંય બહાર રહેતા જ નથી ને અહીંયા તો કે અહીંયા જ આનંદ છે ઘર કરતાંય. સદગુરુ મહાત્મા જય પ્રભુને અમારા કોટી કોટી વંદન. સર્વ ભાવિકોને જય પ્રભુ. જાહેરમાં મેં ક્યારેય બોલ્યા નથી એટલે ફાવતું નથી, તે છતાં પણ બોલીએ છીએ. જ્યારે અમે દિવાળીમાં જગુદન હતા ત્યારે સદગુરુ મહાત્મા જય પ્રભુના દર્શન અમારા અંતરાત્મામાં થયા હતા અને અમને નિકોલા જવાનું આકર્ષણ થયું. અમે નિકોલા ગયા. એક દિવસ સત્સંગ સાંભળ્યો, બીજા દિવસે રજા લઈને ઘેર જવા નીકળ્યા ત્યારે પ્રભુએ કહ્યું કે વાઘના પંજામાંથી છટકી નહીં શકો. એટલે અમને કંઈ સમજ પડી નહીં, કારણ કે 2006 સુધી અમે કોઈ શાસ્ત્ર વાંચેલું નહીં, કોઈ સાધુ સંતોનો સત્સંગ પણ કરેલો નહીં. તેથી આની સમજ પડી નહીં. પણ બધા પુસ્તકો ખરીદી ગયા કે અમે એ પુસ્તકોમાં વાંચ્યું ત્યારે સમજ પડી કે સદગુરુનો અનુગ્રહ થઈ ગયો. અને સદગુરુનો અનુગ્રહ, પરમાત્માનો અનુગ્રહ થવાથી અમને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને શુદ્ધ ચિત્ત થયું. અને 10/4/11ના રોજ પરમપદમાં વિશ્રાંતિ થઈ અને 24/12/2013ના રોજ પૂર્ણ જ્ઞાનની અનુભૂતિ થઈ. ઓમ ઓમ ઓમ. રામાપ્રભુ આવ્યા, શિહોરા રખ્યાલ રામાપ્રભુ ના નથી રામાપ્રભુ. રામજી પ્રભુ રખિયાલ, રામજી પ્રભુ રખિયાલ. બોલાવો.